હેલો મિત્રો, કેમ છો બધા? તમારું સ્વાગત છે રાજકોટિયા યશ વ્લોગમાં. તું બંધ કરીને, તારો ક્યાં વ્લોગ છે અહીંયા આવે? તો મિત્રો, તમને ખબર જ છે આજે શનિવાર છે અને કાલે રવિવારની રોજ મહાશિવરાત્રી છે. તો મેં તમને કીધું હતું કે શનિવારે અમે થોડું ડેકોરેશન કરવાના, તો ડેકોરેશન કરવું પડે એટલે સાફ સફાઈ તો કરવી પડે. તો અહીંયા જોવો ચાલુ છે બરાબર. તમારો યુટ્યુબર બહુ મોટો હે ને એટલે કઈ કામ નથી કરતો. ના ના મિત્રો, આપણે આ જો અંદર ની છે ને આ ગંધારું થઈ ગયું જોવો. ના ના ધોવાનું છે ને ભાઈ. તો મિત્રો એ ધોવાનું છે બરાબર ને? આઈ કઈ કામ નું નથી, ફેંકો નહીં. તમે બેઠા બેઠા જોવો, હું ધોઈ નાખું પછી મળું બરાબર. અને આ લોકો આ સામાન એવું સાફ કરે છે આઈડિયા. અને મહાદેવ જો અહીંયા બેસી ગયા મિત્રો, દેખાય છે? દેખાતા જોઈને તો મિત્રો જોવો અહીંયા હે ને આ ઓલો છબી હતી લઈ લીધી. અહીંયા જે હુક્કો કચરો હતો એ કરી નાખ્યો. હવે ભીનો કાપો મારવો છે. આ કરે છે જોવો, અહીંયા ઉપર કરે છે બરાબર. એને સાવલો હવે કરી લે પછી આપણી વારી. સોજલ છે ને અંદર પાવડર વાળો છે ને ભીનો કાપો મારે બરાબર. એટલે એ મારી લે ને પછી આપણે મંદિર જોઈ લે. આ મહાદેવને હે ને અહીંયા બેહાડી દેવાના. જો મિત્રો સારું લાગે ને યાર, આપણો આઈડિયો સારો જ હોય. તો મિત્રો હું તમને હે ને થોડોક અહીંયા મારા મંદિરે માલ સામાન જે હોય એનું તમને થોડુંક ટૂર કરાવી દઉં. જો આ તો તમને ખબર જ છે, મુંગુટા હનુમાન ચાલીસા, આપણા પ્રિય મહાદેવ જેનો કાલે એના હે ને લગ્ન થયા હતા મિત્રો. અગરબત્તી હે, હા બબૂતી હે બરાબર. આવું કંઈક છે. હા ઉભા રે થોડોક આવું ના હે ને દીવલિયા ને એવું હે જોવો. અગરબત્તી ખાને ના સિંદુ અને છબી ના. મિત્રો હવે હું કરી લઉં બરાબર ને, પછી મળું તમને. હેલો મિત્રો, તો હું તમને ખબર છે હું અંદર સાફ કરતો હતો. જોવો તમને દેખાડી દઉં હવે મસ્ત સાફ થઈ ગયું છે આ દિવાલને બધું. જોવો કેવું મસ્ત હવે લાગે છે. હવે હે ને અહીંયા ઓલો મુગટ પહેરાવી દેવાનો, અહીંયા છબી રાખી દેવાની અને અહીંથી નામ હે ને તોરણ રાખી દેવાનું બરાબર ને. તો હે ને થોડુંક ભીનું હોય એટલે સુકાઈ જાય ને એટલે રાખી દઈએ આપણે બરાબર. અને જો આ કરી રહ્યા છે અહીંયા શિવલિંગમાં જે નકામો કચરો હોય ને એને પતરાથી સાફ. આ દીવો રાખવાનું છે અને આવી રહ્યું બધું જો સામાન. એટલે આ થોડુંક ખરાબ છે મને એવું કેમ લાગે. લે ને ગાભો મારી દઉં, મારી દઉં. કોરો નહીં, ભીનો જ મારી દઉં. માર ને મિત્રો જોવો સાફ કરી નાખ્યું મેં આજુબાજુનું. મારવો જ પડે ભીનો ગાભો, હું કહેતો જ તો. હાલે તોય રેવા દે હવે જાદુ કરમાં. પાછળથી નહીં કરી નાખજે થોડોક આ સાઈડમાં આટલી કર. આ કર બધું કરી નાખ. મહાદેવ તો સાફ સુથરા જ છે. કાલે રવિવાર જ છે હો મિત્રો, બરાબર ને મિત્રો? આ જો મિત્રો આમાં ગાભા ધોઈને આવું કરી નાખ્યું હોય પાણી એકદમ ખરાબ. જોવો અહીંયા અંદરનો તો અમે બધું સાફ કરી નાખ્યું. આ ઉપર સાવલાઈ કરી નાખ્યું. મિત્રો સોજલ હે ને કલર લેવા ગયો છે એટલે અહીંયા થોડોક હે ને ઝાંકો પડી ગયો ને મારી દઈ બરાબર. હું જરાક જાઉં. તો મિત્રો અમે કલર લઈને આવતા રહ્યા છીએ. જોવો કલર આ નીચે જામી ગયો હતો અને તો કેરોસીન નાખવાનું હોય તો એ ઉપર આવી ગયું.
તો આ નીચે કલર રહેશે ને તો હે ને આ ચામડી સ્કિન જેવો કલર રહેશે. તો મેં કીધું કે ઉપર હમણાં હે ને આ વ્હાઈટ કલર થઈ જાય તો નીચેથી આમ ફેરવ્યું તો વ્હાઈટ કલર થઈ ગયો. આ દિશાંતને તો જો મિત્રો આ છે પીછી, આ નથી કરવાનો કલર. મિત્રો તો ફરી પાછું પાણી પૂરું થઈ ગયું હતું એટલે આજે તો 2-3 ડોલું એક્સ્ટ્રા લીધી એટલે હું આ 2 ડોલ ઉપરની આવ્યો ને સોજલ, નૈતિક ને દિસલો એ લઈને આવે છે બરાબર ને. પછી હરી પાછું ધોઈ અત્યારે આટલું કમ્પ્લીટ થયું છે, ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ જ ગયું છે બરાબર. જો એટલે પાણી બધાને ખબર જ છે, તો જાને ભાઈ બરાબર. ડોલ જો મિત્રો કેટલી ડોલ ભરી, અને આ જોવો મિત્રો કેવડી મોટી ડોલ બરાબર. આ ત્રણેય લઈને આવ્યા છે 3 ડોલ. તો મિત્રો મારે તો હવે જવું પડે એમ છે, બાકી ઘરે હવે પૂછી આ પાડશે તો હરી પાછા હું અહીંયા મંદિર આવતો રહી. અત્યારે મને હું જાઉં છું, 8:45 થઈ ગયા છે એટલે સોજલ કહે કે 15-20 મિનિટનું કામ છે અમે કરી લઈ, તું 9 વાગે આવજે. તો હવે હું 9 વાગે આવી અને બાકી આ લોકો છે ને બાકી છે ને એટલું કરી નાખશે. હેલો મિત્રો, કેમ છો બધાય? તો જુઓ આ મંદિરને ઓટો ને આ ઓટો જ કહેવાય, આ બાકડો કહેવાય, ઓલો ઓટો ને બધું છે ને સાફ થઈ ગયું છે, ધોઈ નાખ્યું. એ બાપરે ધોઈ નાખ્યું. અને આ લોકો જો હવે શિવલિંગને રંગ કરે છે, જોઈ શકો છો. અને અહીંયાથી લાઇટ રાખે છે બરાબર બરાબર. અને એમાં મંદિર છે એ સાફ થઈ ગયું મસ્ત. અને આ લોકો જો હવે બધા રંગ કરે, સાવન બેઠો છે અને આ બધા છે બરાબર. તો રંગ કરે છે, પેન્ટ કરે એટલે મેં એવું શિવલિંગનો રંગ થોડોક ભૂરા જેવો પડી ગયો હતો એટલે સોજલ બ્લેક કલર કરે છે બરાબર ને. જો બરાબર જોવો મિત્રો, આઈ રહ્યો સોજલ અને આઈ રહ્યો હાય મિત્રો આવલો બરાબર. અને અહીંયા પેન્ટ થાય છે બ્લેક કલરથી, સોજલ કરે છે કેમ કે એને ફાવે છે બરાબર, એને ફાવે છે એટલે કરે છે. જોવો હવે અડધું થઈ ગયું છે, અડધું બાકી છે. અને બાકી બધુંય મંદિરનું સાફ સફાઈ થઈ ગઈ છે કમ્પ્લીટ. અને બાકી માલ સામાન જોવો અહીંયા પડ્યો છે, હાવેણો અને ડોયલું કેટલી છે જોવો, આ દિવેલી આ ને આમાંથી પાણી પીવાનો બરાબર મિત્રો. જોવો હાલો મિત્રો હવે આ વ્લોગને આયોજન કરીશું.